લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શેલા ગામથી તેલાવ રોડ બિસ્માર હાલતમાં. તેલાવથી શેલા રોડ જોડતો દેખાય જ નથી રહ્યો. મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે. શેલા ગામનો વિકાસ જોયો, ખાડામાં રોડ કે રોડમાં ખાડા, દરેક તસવીર ચાડી ખાય છે. રસ્તા પરના મસ્ત મોટા ખાડામાં ફસાઈને વાહન ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ઉબડખાબડ રસ્તાને કારણે વેપારીઓ અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. શેલા તળાવ રોડ પર મોટા ખાડાઓ વાહન ચાલકોને દૈનિક જાનની જોખમ સાથે સફર કરવી પડે છે. છેલ્લા 2-3 વર્ષેથી ખરાબ રોડ લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 3 કિલોમીટર રોડમાં મસ્ત મોટા ખાડા પડ્યા છે. વરસાદના કારણે વધારે પાણીને કીચડથી ખાડા ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આખા રોડમાં ખાડા પડી ગયા છે. તેલાવથી શેલા થઈ બોપલ સિટી જવા માટે પણ વાહન ચાલકો તે રોડને ઉપયોગ કરી રહ્યા છે. બાળકો માટે ભયજનક સ્થિતિ, શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે ગંભીર જોખમ. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે જ ખબર નથી પડતી, કારણ કે રસ્તો તો જોવા જ નથી મળતો અને વાહનો પણ સર્પાકારની જેમ ચલાવવાનો વારો આવે છે, જેથી ગાડીઓમાં પણ નુકસાનનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે. શેલાથી તેલાવ રોડ વાહન ચાલકો માટે માથાનો દુખાવો. અમિત શાહની લોકસભા સીટમાં આવતું શેલા ગામ, તેમ છતાં ગૌણ વિકાસ, અનેક રજૂઆતો છતાં પણ રોડ નહીં બન્યો. ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વર્ષોથી રસ્તાની અવસ્થાથી ફરિયાદી છતાં પણ તંત્ર મૌન છે. અવારનવાર દુર્ઘટનાઓનો ભય, બાઇક લપસવાની, ખાડામાં પડવાની ઘટનાઓ રોજબરોજની બની ગઈ છે. સાણંદ શહેર જવાના માર્ગ પર છે આ ગામ, જેમાંથી રોજગાર, શાળા, સારવાર માટે ગામ લોકો દૈનિક સફર કરે છે. વિપરીત પરિસ્થિતિ છતાં તંત્ર નિષ્ક્રિય. વિકાસના દાવા વચ્ચે ગ્રામ્ય વિસ્તાર વીંટળાયો છે. અનેક રજૂઆતો છતાં કોઈ પગલું નહીં. ગ્રામજનોનો સવાલ, શું કોઈ મોટી દુર્ઘટના પછી જ તંત્ર જાગશે? વરસાદ આવતા જ પહેલા માર્ગ સુધારવાની તાકીદ, નહીં તો સ્થિતિ વધુ ભયાનક બનવાની ચિંતા છે. કમરતોડ રોડનો ઇલાજ ક્યારે? તંત્ર દ્વારા ઝડપથી રોડનું કામ થાય, હાથ ધરવામાં આવે એવી રાહદારીઓ માંગણી કરી રહ્યા છે. ગુલાબ બોધ, સાણંદ. राकेश सिंह। और कहाँ से जा रहे थे, कहाँ जा रहे हैं? मैं सेला गांव से आया हूँ इधर, मदर टेरेसा स्कूल में। यहाँ पे मेरी वाइफ काम करती है, पढ़ाती है बच्चों को, टीचर है, तो उसी को लेने आया। तो ये रोड की समस्या कब से है? रोड की समस्या तो काफ़ी टाइम से है यहाँ पे। कितने परेशान होते તમારો? અજીતભાઈ. અને ક્યાંથી આવતા હતા તે? તેલાવ અને ક્યાં જાઓ છો? ખેતરમાં એટલે આપણે પેલી બાજુ કાણેટી વાર પર. કેટલા વર્ષથી આ રોડ, શું સમસ્યા છે રોડની? બસ સાહેબ, અમે તો 3-4 વર્ષથી આવનાવ રોડ પાડીએ, ખરાબ ને ખરાબ. હાવ અત્યારે તો હાવ કન્ડિશન ખરાબ છે. કેટલા કિલોમીટર રોડ હશે? તેલાવથી શેલા? તેલાવથી શેલા 3 કિલોમીટર. 3 કિલોમીટરમાં. અને કેટલા સમયથી આ રોડની તકલીફ છે? અમે 4 વર્ષથી આવનાવ જ પાડીએ. આના કોઈ કન્ડિશન સારી થઈ જ નહીં. ચૌહાણ મનહર, તમારું ગામ? સેલા ગામ. કઈ બાજુથી કંઈ આવતા હતા? હું તેલાવથી સેલા આવતો હતો. તેલાવથી સેલા રોડ અત્યારે 4-5 વર્ષથી એની એ જ હાલત, ભયંકર હાલતમાં છે. રોજ એક્સિડન્ટ થવાના જોખમે ઘરે પહોંચી રહ્યા છીએ અમે. ક્યારે શું થશે એની કોઈ બાંયધરી નથી. અનેક રજૂઆતો છતાંય કોઈ ઉપરના પક્ષના અધિકારીઓ સાંભળતા નથી. સરપંચ, તલાટી આગળ બી રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં. રોડ મંજૂર થઈ ગયો છે એવી એ લોકોએ પરિપત્ર બી અને આપણને કાગળ બી બતાવ્યા છે, પણ ક્યારે બનશે? આપણો પ્રશ્ન એ છે ક્યારે બનશે? કંઈક એવો બનાવ બની જાય પછી અને આ રોડ 4 લાઇન થાય, કારણ કે આજુબાજુમાં રેસિડેન્ટલ ઝોન વધી ગયેલ છે, તો આ રસ્તાનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે. તો આ 4 લાઇન રોડ બને એવી આશા, અને ઝડપીમાં ઝડપી કદાચ રસ્તો અત્યારે બનાવી ના શકતા હોય તો અત્યારે જે ખાડાઓ પડ્યા છે તેને પૂરવા માટેની તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ થાય એવી આશા છે.